નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। એક જોરદાર સિસ્ટમની રચના સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર થઈ છે અને આનો ટ્રફ છે છેટ બંગાળની ખાડી સુધી ફેલાયો છે, જેના હિસાબે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં। જેમાં ગઈ રાત્રે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયાનક વરસાદ પડ્યો, ત્યારે આગામી 36 કલાક વરસાદનું રેડ એલર્ટ કયા વિસ્તારમાં છે તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 3 જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ। 7 વાગ્યાના તો ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઘણા વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કચ્છમાં પણ ગાંધીધામ રાપર વિસ્તારમાં સારો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ફરી એકવાર વરસાદની શરૂઆત થશે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં, જોકે દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા જોવા મળશે મિત્રો સાંજના 6 વાગ્યાના સમાચાર મુજબ। ત્યારબાદ આપણે આગળ વધીએ, તારીખ 4ની વાત કરીએ તો તારીખ 4ના વહેલી સવારે તમે જોઈ શકો છો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના તેમજ મહુવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત કચ્છના અખતના લાગુ વિસ્તારોમાં જેમ કે ગાંધીધામ, માંડવી, મુન્દ્રા તેમજ જામનગર, આ ઉપરાંત ખંભાળિયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મોરબી, અમદાવાદના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 4 તારીખ અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળશે, જેમાં દ્વારકા, આ ઉપરાંત ભાટિયા તેમજ ખંભાળિયા, ભાણવડ, પોરબંદર, કુટિયાણા, ઉપલેટા વિસ્તારમાં, ત્યારબાદ જામનગર, આ ઉપરાંત રિલાયન્સ, ખાવડી, લાલપુર, કાલાવડ સાથે સાથે રાજકોટ તેમજ મોરબી, આ ઉપરાંત પડધરી, ધ્રોલ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। અને કચ્છમાં પણ મોટાભાગના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ 4 તારીખ સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ફરી એકવાર 3 તારીખની જેમ જ 4 તારીખના રોજ આવતીકાલે પણ સારો એવો વરસાદ છે એ સૌરાષ્ટ્રના મોટા ભાગના સેન્ટરોમાં જોવા મળશે। જોકે ગાજવીજવાળો વરસાદ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર, આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રને લાગુ વિસ્તારોમાં છે એ સમગ્ર જિલ્લાઓમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। અને એકંદરે એમ કહી શકાય કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં 90% સૌરાષ્ટ્રમાં આવતીકાલે તારીખ 4ના રોજ વરસાદી માહોલ જોવા મળશે। અને કચ્છમાં પણ 100% વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ આવતીકાલે જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તેમજ દાહોદ, વડોદરામાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ 4 તારીખ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો 4 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો દરિયાકાંઠાના લાગુ વિસ્તારો જેમ કે દ્વારકા, જૂનાગઢ, આ ઉપરાંત ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 5 તારીખ અને વહેલી સવારની વાત કરીએ તો 5 તારીખ સવારના 8 વાગ્યાના સમયે એક બાજુ છે બંગાળની ખાડીમાં સિસ્ટમ ફરીથી આવશે અને બીજી તરફ છે અરબ સાગરમાં મોટી સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે અને સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી માહોલ પણ જોવા મળશે। 5 તારીખના રોજ પણ એમ કહી શકાય કે આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ઘણા સેન્ટરોમાં જોવા મળશે, જેમાં વરસાદના આંકડા છે એ 4થી લઈ અને 8 ઇંચ જેટલા આવી શકે છે મિત્રો। આ ઉપરાંત 48 કલાક બાદ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીરે ધીરે ફરીથી ગુજરાત તરફ આવશે, જેના હિસાબે છે એ તારીખ 6 અને 7ના રોજ પણ વરસાદી માહોલ જોવા મળશે। કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તેને લગતી વાત છે 6 તારીખ અને 7 તારીખની એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।